ભાભરના ખેડૂતોની આખી રાત કેનાલમાં વિરોધના સનેડાએ આકાશ ગજાવ્યું। બાબર તાલુકાના ખેડૂતો દ્વારા કેનાલમાં સતત પાણીની અછતને લઈને રાત્રિભર વિરોધ કરવામાં આવ્યો। ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી, જેના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે। તેઓએ કેનાલમાં ઉતરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને તંત્રને જાગૃત કરવા માટે પગલું ભર્યું। ખેડૂતોના વિરોધને કારણે સ્થાનિક તંત્ર દબાણમાં આવ્યું છે। તેઓએ જણાવ્યું કે પાણીની યોગ્ય વ્યવસ્થા ન થવાથી તેઓને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। ખેડૂતોની માંગ છે કે કેનાલમાં નિયમિત અને પૂરતું પાણી છોડવામાં આવે જેથી તેઓના પાકને બચાવી શકાય। આ વિરોધને લઈને સ્થાનિક તંત્રએ ખેડૂતો સાથે ચર્ચા શરૂ કરી છે। તંત્રએ ખાતરી આપી છે કે તેઓ ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી લઈ રહ્યા છે અને યોગ્ય પગલાં લેવામાં આવશે। તેમ છતાં ખેડૂતોનું કહેવું છે કે જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે। ખેડૂતોના આ વિરોધથી સ્પષ્ટ થાય છે કે પાણીની અછત અને સિંચાઈની સમસ્યાઓ હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગંભીર છે। તંત્રએ આ સમસ્યાઓને ગંભીરતાથી લઈ યોગ્ય અને ટકાઉ ઉકેલ લાવવો જરૂરી છે। નેરમાં પાણી નથી આવતો અને તપેલીમાં મેલ્યો સા ડોહા સોરે વાતો કરતા એ હવે નેરમાં ભજનીઓ ગાય લાલ સનેડો 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 લાલ લાલ સનેડો એ હમજી હકાય તો હમજો લાલ સનેડો એ હમજી ને